शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे 48वां श्लोक से ईदृग्बोधे पुमर्थत्वम् मतमद्वैतवादिनाम् मृद्रूपस्य परित्यागाद् विवर्तत्वं घटे स्थितम् परिणामे पूर्वरूपम् त्यजेत् तत्क्षीररूपवत् मृत्सुवर्णे निवर्तेते घटकुण्डलयोर्नहि घटे भग्नेन मृद्भावः कपालानामवेक्षणाद् मैवं चूर्णेऽस्ति मृद्रूपम् स्वर्णरूपं त्वतिस्फुटम् क्षीरादौ परिणामोऽस्तु पुनस्तद्भाववर्जनात् एतावता मृदादीनां दृष्टान्तत्वं न हीयते आरम्भवादिनः कार्ये मृदोद्वैगुण्यमापतेर् रूपस्पर्शादयः प्रोक्ताः कार्यकारणयोः पृथक्। तो उपादान कारण सत्य से, कार्य मिथ्या से, आ जगत कार्य से, ब्रह्म उपादान कारण से मैंने ब्रह्म सत्य से, जगत मिथ्या से। आज ये बहुत छांदोग्य उपनिषद में आपवामां आव्यो वाचारंभणम विकारनामधेयम मृत्तिका इत्येव सत्यम कि मृत्तिका जे उपादान कारण जे सत्य से, विकार એટલે કે ઘટ એ મિથ્યા છે। વાચારંભણમ વાંગ નિષ્પાદ્યમ માત્ર વાણી ઉચ્ચારે છે ના માત્રમ જેને ઘડો કહેવામાં આવે છે એની સત્તા એ ઘડો એ શબ્દથી વધીને કાંઈ જ નથી। એ જે છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું એમ તેને ઘડો અર્થાત પ્રત્યેક વિકાર મિથ્યા છે। જે કોઈ વિકાર છે મિથ્યા છે એ સમજાવવા માટે આ ઘડાનું દૃષ્ટાંત દેવામાં આવ્યું। એ માટે પહેલા આપણને ત્રણ પ્રકારના ઉપાદાન કારણ કહેવામાં આવ્યા। આરંભક ઉપાદાન કારણમ, પરિણામી ઉપાદાન કારણમ અને વિવત ઉપાદાન કારણ। તો વેદાંતમાં વિવત ઉપાદાન કારણ અભિપ્રેત છે કે અભિષ્ટ છે, ઇચ્છનીય છે। પેલા બે બીજા પ્રકારના ઉપાદાન કારણ આરંભક અને પરિણામી તો બીજા લોકો કહે છે માટે ચર્ચા કરવામાં આવે છે અને ચર્ચા કરવાનો હેતુ પણ ખરો। એ લોકો જે પ્રકારની દલીલ કરે છે
એ દલીલ લઈને એમની એમના નિર્ણય ખોટા પાડવા. એ લોકો જે પ્રકારની દલીલ દ્વારા પોતાનો સિદ્ધાંત સિદ્ધ કરવા માંગે છે એ જ દલીલનો ઉપયોગથી એમના સિદ્ધાંતમાં રહેલો દોષ બતાવવો અને એ રીતે અદ્વૈત સિદ્ધાંતને નિર્દોષ ઠેરવવો એ હેતુ હોવાના કારણે એમની જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવે, સ્વીકાર કરવામાં આવે છે અને પછી એમાં રહેલા દોષનું દર્શન કરાવવા દ્વારા અદ્વૈત વેદાંત જે પ્રક્રિયા છે કે સિદ્ધાંત છે એ કેવી રીતે નિર્દોષ છે, સ્પષ્ટ છે એ સમજાવે છે. તો આરોપિત છે અસત્ય છે, મિથ્યા છે એટલા જ્ઞાન માત્ર છે કે એ આપણે મોક્ષ પ્રાપ્ત થાય. ઘડો જેને કહેવામાં આવ્યો એ આરોપિત છે, એમાં નામથી વધીને કાંઈ જ નથી, એટલે કે મિથ્યા છે એવું જાણવા માત્રથી શું કઈ મોક્ષ પ્રાપ્ત થાય? તો કે હા, ઈદૃગ્બોધે પુમર્તત્વમ મતમદ્વૈતવાદિના અધિષ્ઠાન જે માટી છે એનું જ્ઞાન થવાના કારણે ઘડો કે નામ રૂપ જે અધ્યારોપ છે મિથ્યા છે એવું જ્ઞાન થવાથી એટલે કારણ સત્ય છે અને કાર્ય મિથ્યા છે, અધિષ્ઠાન સત્ય છે, અધ્યારોપ મિથ્યા છે, એ જ્ઞાન માત્રથી વેદાંત કહે છે કે આપણને મોક્ષ પ્રાપ્ત થાય. સારો ભાઈ, તો માટી અધિષ્ઠાન છે અને ઘડો અધ્યારોપ છે એવું કેવી રીતે? તો એટલે કે અધિષ્ઠાન અધ્યારોપ એટલે કે માટી વિવર્ત કારણ છે અને ઘડો એનું કાર્ય છે, વિવર્ત છે. અધ્યારોપ છે એ તો આપણે સિદ્ધ બતાવ્યું નથી. આપણે કહ્યું ખરું કે ભાઈ આ ઘડો એટલે શું? તો કે આગળ કહેવામાં આવ્યું કે જેને સામાન્ય માણસ અવિવેકી જેનો ઘડો કહે છે એમાં ખરેખર તો બે અંશ રહેલા છે, એક માટીનો અંશ અને બીજો વિકારનો અંશ. તો જેને ઘડો કહેવામાં આવે છે એ પદાર્થના સર્જન પહેલા ત્યાં માટીનો પિંડ હતો અને એનું માટી એ પ્રકારનું નામ હતું. હવે ઘડાનું સર્જન થયા પછી આમાં જે માટી છે એ તો ઘડો ના જ કહેવા જોઈએ, કારણ કે ઘડાના સર્જન પહેલા માટી હતી ત્યારે પણ ઘડો નહોતા કહેતા. અત્યારે ઘડો ના કહેવો જોઈએ. એટલે માટી સિવાય અંશ છે આમાં જે માત્ર નામ અને રૂપ જ છે એ જ ઘડો કહેવો જોઈએ અને મિથ્યા છે. આમ કાર્ય મિથ્યાથી બતાવવામાં આવ્યું. સીધા એ ઘડો અધ્યારોપ છે અને માટી અધિષ્ઠાન છે એ હજી બતાવવા નથી આવ્યું. એટલે કે આપણે માટેને ઘડાનું ઉપાદાન કારણ માનીએ, પરિણામી ઉપાદાન કારણ માનીએ તો પણ ઘડો એ મિથ્યા છે બતાવવામાં આવ્યો. પણ હવે ગ્રંથકાર કહેવા માંગે છે કે માટી ખરેખર તો વિવર્ત ઉપાદાન કારણ છે, પરિણામે કે આરંભક ઉપાદાન કારણ છે પરંતુ વિવર્ત ઉપાદાન કારણ છે. તો એ ચર્ચા 48મા શ્લોકની બીજી પંક્તિ શરૂ કરવામાં આવી. મૃદરૂપસ્ય અપરિત્યાગાત વિવર્તત્વમ ઘટે સ્થિતમ. કે જો ભાઈ વિવર્ત ઉપાદાન કારણ કોને કહેવાય? જે પોતાના પૂર્વરૂપનો પરિત્યાગ કર્યા વગર કાર્યમાં રહેલું હોય એને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. તો માટીએ પોતાના માટીપણાનો ત્યાગ નથી કર્યો અને આ ઘડો જે કાર્ય છે એમાં જે માટી રહેલી છે એ માટીએ પોતાના પૂર્વરૂપ અર્થાત માટીપણાનો ત્યાગ નથી કર્યો અને એ જે ઘડામાં રહેલી છે માટે માટી ખરેખર ઘડાનું વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. કે એની વ્યાખ્યા છે. જે મૃત્યુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સર્વરૂપ ભાસતું હોય તો જે કારણ પોતાના પૂર્વરૂપનો ત્યાગ ન કરે અને કાર્યના રૂપમાં હોય એને આપણે વિવર્ત ઉપાદાન કારણ કહીએ. તો રજ્જુ સર્પના કિસ્સામાં તો સ્પષ્ટ છે, પણ ગ્રંથકાર કહે છે કે માટીને ઘડાના કિસ્સામાં પણ માટી ખરેખર પોતાના પૂર્વરૂપનો ત્યાગ કરતી નથી, માટે એ ઘડાનું વિવર્ત છે. પરિણામે પૂર્વરૂપમ ત્યજેત ક્ષીરરૂપક. પરિણામ કારણ કોને કહેવાય? કે દૂધ જેવી રીતે પોતાના દૂધપણાનો ત્યાગ કરીને દહીં બની જાય છે, દહીંમાં દૂધ નથી આવતું. તેથી આપણે એમ કહીએ કે આ દૂધના પરિણામ રૂપે દહીં, એટલે દૂધ એનું પરિણામી ઉપાદાન કારણ છે.
મૃત સુવર્ણ ઘટ કુંડલો નહીં નિવર્તે તે, પરંતુ માટી અને સુવર્ણ બધી ઘડો અને જયારે અલંકાર બને ત્યારે એ ઘડામાં કે અલંકારમાં માટી કે સુવર્ણ પોતાના પૂર્વ રૂપનો ત્યાગ નથી કરતા, માટીને સોનું એમનામ જ હોય છે. ઘટે ભગ્નેન મૃત ભાવ કપાળાનામ અવેક્ષણાત. આપ શા પર કહો છો કે ઘડામાં માટી પોતાનું રૂપ જાળવી રાખે છે? આ ઘડો તૂટી જાય ત્યારે કે ઘડો માટીમાં મળી જતો નથી, એને તો ઠીકરા થઈ જાય છે. તો માટી ક્યાં થઈ જાય છે? તો કે માં એવમ ચૂર્ણે અસ્થિ મૃદરૂપમ. એ ઠીકરાને બરોબર ચૂર્ણ કરી નાખવામાં આવે, ચૂરે ચૂરો કરી નાખવામાં આવે તો માટી બની જાય છે. સુવર્ણના કિસ્સામાં બહુ સરસ કે અલંકાર જે છે ઓગાવે સોનું બની જાય, અલંકાર તૂટી જાય ત્યારે સોનું બની જાય એવું સ્પષ્ટ છે. પણ ઘડો તૂટે ત્યારે માટી બનતો જણાતું નથી, ખરેખર બને છે. કારણ કે એ ઘડાના જે ઠીકરા છે એને આપણે બરોબર ચૂરો કરી નાખીએ તો માટી બની જાય. એટલે કે આ અલંકારના ઘડામાં સોનું અને માટી પોતાના પૂર્વરૂપનો ત્યાગ નથી કરતા. ક્ષીરાદો પરિણામોસ્તુ પુનઃસ્થાવર્જનાત. પરંતુ ગ્રંથકારને પ્રશ્ન કરે છે કે આપે 8મા શ્લોકમાં તો કહ્યું પરિણામી ઉપાદાન કારણ દ્રષ્ટાંતમાં આપણે 3 દ્રષ્ટાંત આપ્યા. સ્યાદ ક્ષીરમ દધી મૃત કુંભ સુવર્ણ કુંડલમ યથા, કે દૂધ જેવું દહીંનું તેમ અને માટે ઘડાનું અને સોનું કુંડલનું પરિણામી ઉપાદાન કારણ એવું આપે કહ્યું. એટલે આ માટીને સોનાને આપે પરિણામી ઉપાદાન કારણ તરીકે. હવે આપ કહો છો કે વિવર્ત ઉપાદાન કારણ છે, તો એવું કેમ? ચાલો, તો એનો અર્થ એ કે માટી અને સોનું છે પરિણામી ઉપાદાન કારણ પણ કરું અને વિવર્ત પણ કરું. બોલું દૂધ ને દહીં વાળો જે ત્રીજો દ્રષ્ટાંત છે એવું બંને પ્રકારનું કારણ કેમ નહીં? તો કે નહીં, ક્ષીરાદો પરિણામોસ્તુ પુનઃસ્થાવર્જનાત. આ દૂધમાં જે દહીં બને ત્યારે તો એ પરિણામ છે, કારણ કે એનું દૂધ કોણ છે છોડી દેવામાં આવ્યું, દહીં બની ગયું. એ તાવતા એટલે કે આ 3 દ્રષ્ટાંતમાં જે દૂધ અને દહીં વાળો છે તો માત્ર પરિણામે દ્રષ્ટાંત બને, પરંતુ જે માટી અને સુવર્ણ છે તો પરિણામી ઉપરાંત વિવર્તના પણ દ્રષ્ટાંત બને છે. તો આ જે છે એ બંને પ્રકારના દ્રષ્ટાંત બન્યા. તો 2 પ્રકારના દ્રષ્ટાંત, ત્રીજું કેમ નહીં? તો આરંભક ઉપાદાન કારણ છે તો માટી અને સુવર્ણના આરંભક પણ કેમ નથી કરતા? પરિણામી કહો છો, વિવર્તમાં કહો છો, તો આરંભક કેમ નહીં? તો કે નહીં, આરંભવાદના કાર્ય મૃદો દ્વૈગુણ્યમાપતે. આ આરંભક કાર્ય છે તો બહુ વિચિત્ર છે. જે કઈ કારણ એમની પાસે હોય પણ એમનું પોતાનું કારણ છે કે એમના માટે કારણ જુદું અને કાર્ય તદ્દન જુદું. ઘડો જુદો, માટી જુદી અને ઘડો જુદો. અન્યસ્માત અન્યમ, એકમાંથી બીજી વસ્તુ બને. માટી જે ઘડો નથી એમાંથી ઘડાનું સર્જન થયું, તંતુ જે વસ્ત્ર નથી એમાંથી વસ્તુનું સર્જન થયું. આરંભકો કારણ એમાં શું થાય છે કે માટી એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. માટીનું પોતાનું વજન, ઘડાનું જે વજન છે એનું પોતાનું છે, માટી વાળું નથી. માટીમાં એક પ્રકારનો રંગ, ઘડાનો રંગ હોય પોતાનો છે, માટીનો નહીં. કે માટી એક કાળીનો ઘડો કાળો હોય તો માટીનું કાળા પણ એક છે, ઘડાનું કાળા પણ બીજું છે. માટીનો વજન એક છે, ઘડાનું વજન બીજું છે. એટલે માટીમાં છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધા બધા ગુણો છે, અને ઘડામાં શબ્દ, સ્પર્શ એ બધા પાછી જુદા. દ્વૈગુણ્ય માપતે દરેક વસ્તુ 2 થઈ ગઈ. વજન 2 થઈ ગયું, શબ્દ 2 થઈ ગયા, સ્પર્શે 2 થઈ ગયા, વજનમાં 2 થઈ ગયો. રૂપ સ્પર્શાદય પ્રોક્તા કાર્ય કારણો પૃથક, એને જ આરંભક ઉપાદાન કારણ કહેવાય, જેમાં કારણના બધા ગુણો અને કાર્યના ગુણો પણ જુદા જુદા હોય.
એવું એ લોકો કહે છે. માટે એ વસ્તુ આ માટીને સુવર્ણ લાગુ પડતું નથી. માટે આરંભ ગોપાલનો કામ ન થવાય. પરિણામીને વિવર્ત માટે માટીને સુવર્ણ દૃષ્ટાંત છે આરંભ તમારે. એટલે આ ચર્ચામાં આવી બધી વસ્તુઓ સ્પષ્ટ કરતા રહે છે અને જો તેવાનું ખંડન કરતા રહે છે. હવે 53મા શ્લોકની ચર્ચા આગળ ચાલે છે. નનો મૃત સુવર્ણયો હો કિમ દ્વયો હો વિવર્ત દૃષ્ટાંત. પાછા બે દૃષ્ટાંત વિવર્ત માટે વિવર્ત ઉપાદાન કારણ આપણા પાસે બે દૃષ્ટાંત છે, માટીને અને સુવર્ણ. કે વધારે દૃષ્ટાંત ખરા? તો કે ના, બે નથી, બીજા પણ છે. એ 53મા શ્લોકમાં કહે છે મૃત સુવર્ણમયશ્ચેતિ દૃષ્ટાંતત્રયમારુણિ પ્રાહાતો વાસયેત કાર્ય અનુતત્વં સર્વવસ્તુષુ. તો કે નહીં, મૃત સુવર્ણ મયસ્યૈતિ દૃષ્ટાંતત્રયમ આરુણિ પ્રાહ. નહીં, આજે છંદોગ્ય ઉપનિષદમાં માટી અને સોનું 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા. લોહુમાં થયું સુવર્ણમ અયસ છે, સોરી, મૃત સુવર્ણમ અયસ 3 દૃષ્ટાંત આપવામાં આવ્યા. તો એથી દૃષ્ટાંતત્રયમારુણિ પ્રાહ 2 ને 3 દૃષ્ટાંત આપે. અરુણસ્ય પુત્ર ઉદ્દાલકાખ્ય કશ્ચિદ ઋષિ. આરુણી, અરુણના પુત્રને આરુણી કહેવાય, એવું એનું નામ છે. ખરે નામ ઉદ્દાલક હતું, આરુણીને અટક આવી પિતાના તરફથી આવી. એવા ઋષિ જે હતા એમણે પોતાના પુત્ર શ્વેત કેતુ ઉપદેશ કર્યો. યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં બ્રહ્મ વિજ્ઞાતું સ્યાત વાચારંભમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન. આ તો 50 વાર આપણે કહેતા હોય આ ઉપનિષદની અંદર. આનું આખું એક પ્રકરણ હતું, એ વાક્યમાં આખું પ્રકરણ હતું. પણ આ પ્રકરણ એ વાક્ય માટે જુદી રીતે છે. આમાં વાચારંભમ વિકારો નામધેયમ એ વસ્તુ માટેનું પ્રકરણ છે. તો હે પ્રિયદર્શન, જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનવું સર્વ જાણી જાય છે. પછી બીજું કહ્યું યથા સૌમ્ય એકેન લોહમણિના સર્વં લોહમયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભમ વિકારો નામધેયમ લોહમિત્યેવ સત્યમ. લોહમાંથી તો સોનું થાય. જેવી રીતે સોનાના એક નાનકડા પિંડને જાણવાથી કેવી રીતે સોનામાંથી બનેલા બધા અલંકારો જાણી જાય. અલંકાર મિથ્યા છે, સોનું સત્ય છે. યથા સૌમ્ય એકેન નખ નિકૃંતનેન કૃષ્ણાયસમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભમ વિકારો નામધેયમ કાર્ષ્ણાયસમ ઇત્યેવ સત્યમ. જેવી રીતે એક પેલી શું કે નખની નખ કાપવાની વસ્તુને નરેણી, એક નરેણીને આપણે જાણી લઈએ એટલે લોખંડમાંથી બનેલા બધું જાણી લઈએ. કેમ? કારણ કે વાચારંભમ વિકારો નામધેયમ. વિકાર છે, કાર્ય છે, એ વાચારંભ છે, નામ માત્ર છે, મિથ્યા છે. કૃષ્ણાકાર સ્નાયસન ઇત્યેવ સત્યમ. ખાલી લોખંડ છે એ સત્ય છે. એમને 3 દૃષ્ટાંત આપે. ખાલી 2 દૃષ્ટાંત કઈ 3 છે. અંતેન વાક્ય સંદર્ભેણ કાર્યસ્ય અનુગત્વે મૃત સુવર્ણયો રૂપમ દૃષ્ટાંત મૃત અયરૂપમ દૃષ્ટાંતરમ મુક્તમ. આયસ અંદર કેવું ખૂટેલું છે એટલે ઘણી વાર ખબર ના પડે. આયસ એટલે લોખંડ, મૃત એટલે માટી, સુવર્ણ અથવા લોહ એટલે સોનું, અયસ એટલે કે આયસ માટે તો પછી કૃષ્ણાયસમ, કૃષ્ણાયસ કાળું લોખંડ, કૃષ્ણાયસ એટલે લોખંડ, અયસ એટલે પણ લોખંડ. એમાં જો કે મતભેદ છે. અયસ એટલે લોખંડ જગ્યાએ
તાંબુ છે એમાં મતભેદ છે વિદ્વાન લોકોનો બધા. એની પાછળ ઘણી બધી વસ્તુઓ રહેલી છે. એટલે આ લોકો એમ કે અયસ જો આ વૈદિક સંસ્કૃતિમાં તો લોખંડ હતું જ, કાર્ય લોકો બહારથી નથી લાવ્યા. કે નહીં અયસનો લોખંડ નહીં, તાંબુ થાય. તાંબુ હતું, લોખંડ નહોતું. લોખંડ તો લઈ આવે બહારથી, એવું કંઈક એવી જાતજાતની દલીલ લોકો કરતા હોય છે. ટૂંકમાં આર્ય લોકો વિદેશથી આવે ને હિન્દુસ્તાનમાં આવ્યા, કાર્ય લોકો ભારતના જ હતા. આર્ય લોકો જે વેદ વગેરે લઈ આવ્યા એમની પાસે, એ બહારથી લાવે તો વેદ તમારે હિન્દુસ્તાનમાં ક્યાં છે? એ તો ત્યાં મિડલ ઇસ્ટમાંથી આવ્યા કે યુરોપમાંથી આવ્યા કે બીજેથી આવ્યા, ભારતનું ક્યાં? એટલે વૈદિક કલ્ચર તમારું છે જ ક્યાં? એવું કહેવાય બ્રિટિશ લોકો. કશું તમારું છે કે નહીં, બધું અમારું જ છે, બહારથી આવેલું છે. એટલે જર્મ લોકો કે અમે ખરા તો આર્યન અમે છીએ એમ કહી કરીને જે બધું હિન્દુસ્તાનના લોકોના મગજની અંદર બધું વિચાર ખસાવી થયા, અને આ લોકો એવા બિચારા બાપડા ગરીબ થઈ ગયેલા છે બી નહીં. અત્યારે બહુ મોટી બધી વિવાદ ચાલે છે. ધ ઇન્વેઝન દેટ નેવર વોઝ. ઇન્વેઝન આક્રમણ. આર્ય પણ આક્રમણ કર્યું. અમે કે પહેલા ઓછા છે, મુસલમાનો કે અમે પહેલા ઓછા છે. આર્ય આક્રમણ કરેલું છે. બ્રિટિશો કે અમે પહેલા ઓછા છે. કેમ આર્ય બધાને ધર્માંતર ના કરી નાખ્યું? બધા હિન્દુ ના બનાવી દે? એ તો તમારે ત્યાં ચાલતું જ આવ્યું છે. અમે એમાં કઈ નવું નથી કરતા, પહેલું ચાલતું આવે છે. ખૂબ આવીને એમ કે ભાઈ ધર્માંતરણ કરવું હોય તો હિન્દુસ્તાનનો ધર્મ પહેલે જ ચાલતું જ આવે છે, અમે કઈ નવું નથી કરતા. આવું છે. આપણે ભોજ છે, કઈ સમજીને જાણતા નથી ને આ ચર્ચા કોઈ ખબર નથી ને શું ચાલે છે ને આપણને કઈ ખબર નથી, પડીએ પણ નથી. બહુ બધું ચાલી રહ્યું છે દુનિયામાં. જાતના વિરોધો ચાલે, અનેક પ્રકારના આક્રમણો હિન્દુઓ પર, હિન્દુ સંસ્કૃતિ પર, હિન્દુ ધર્મ પર થઈ રહ્યા છે. અને બધા દ્વારા હિન્દુઓમાં જ એવી જાતની આખી હિન્દુ એટલે જાણનાર હિન્દુ છે, આવું અડધું પડતું અધગચરા લોકો, એમનામાં એક એવા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે કે આ હિન્દુ ધર્મ તો કંઈ જ નથી, એમાં કશું છે જ નહીં. ખરેખર ધર્મ ક્રિશ્ચન જ છે કે મુસ્લિમ ઇસ્લામ જ છે કે આ છે. અને એથી હિન્દુઓના છોકરાઓને હિન્દુ ધર્મ લોકો પર આદર ના હોય, એ લોકો હિન્દુ ધર્મના મોટા મોટા ટીકાકારો બને. સૌથી વધારે ટીકા કરનારા, આલોચન કરનારા લોકો હોય તો કહેવાતા હિન્દુ. એને આ લોકો સુડો શું કહેવાય, સેક્યુલરિસ્ટ, ધર્મ નિરપેક્ષ, આવું બહુ ચાલે છે. સારું છે કે આ ભાઈ VHP છે ને RSS છે, સારું છે કે એ નહીતર તો આપણે નહીતર તો 50-100 વર્ષની અંદર બધું કામ પતી ગયું હિન્દુસ્તાનની અંદર. તમે હમણાં રિપોર્ટ વાંચ્યો કે નહીં ખબર નથી, પણ વસ્તી ગણતરીમાં 10 વર્ષની અંદર હિન્દુઓના વસ્તીમાં 8% કે એવો કે 10% વધારો થયો ને મુસલમાનોનો 33% વધારો થયો. આવું ચાલ્યા જ કરે તો 100 વર્ષ પછી શું સ્થિતિ હોય? આપણને કે આપણે શું, આપણે ક્યાં છીએ તે વખતે? હું આપે છે દુબઈ કે દુનિયા, એ તો તકલીફ છે ને. આપણા છોકરાઓ તો હશે ને, કે આપણા પૌત્રો હશે તો ખરા જ ને, એમાં આપણે તો ખરા જ ને કોઈ કહેશે. એટલે આપણે સંતાનોની કાળજી લેવાની તો કાળજીનો પણ એક અંશ છે કે ભૂતની જેમ બેસી રહીએ, એનું જાણીએ જ નહીં, કંઈ પડી જ ના હોય. આખો દાડો સવારથી સાંજ આપણું ખાવાનું, મારું પીવાનું, મારું માથું, મારું ફલાણ, એ સિવાય કઈ જાતની ચિંતા જ ના હોય. આપણા પોતાના એવા રચ્યા પચ્યા રહીએ કે શું થયું દુનિયાની વાત, હિન્દુસ્તાનમાં શું થયું એની પણ ચિંતા ના હોય. બીજા લોકો તો એટલા બધા ચબરાક છે, એટલા કુશળ છે, અને એટલા બધા પાછા દુષ્ટ છે કે કેવી રીતે આ ભોગપણાનો લાભ લેવો. અને આપણે બધું ત્યાં થાય ને, આપણે એ તો પહેલેથી ચાલતું જ આવ્યું છે. હિન્દુસ્તાન પર આક્રમણ જયારે થયા ત્યારે બધા પેલા મૂર્ખ રાજાઓ ક્ષત્રિય માને કે ત્યાં થાય ને મારે છું, કોઈ સંપ હતો જ નહીં.
પેલા એક જ મારવો પડે, વધારે જરૂર ના પડે, ભેગા થાય જ નહીં. અને છેવટે અહીંયા પાણીનો રેલો અહીંયા આવવાનો જ છે પહોંચતા. એટલે કહે કે ભાઈ એવો સમય આવે હિન્દુસ્તાનમાં જયારે આ પ્રકારના શક્ય જ નહીં બનાવો, સત્સંગ શક્ય નહીં બની શકે જો કશું કરવા ના આવે તો. મને તમને કદાચ કે ના થાય આપણા જીવનકાળ દરમિયાન શક્ય છે, પણ પેલો કાળ બહુ દૂર નથી જયારે અત્યારે કઈ મુશ્કેલી નથી એવું તો નથી. અમારા પેલા તરણેતરના મેળાની અંદર તમે સાંચ્યું? તરણેતરનો મેળો શેના માટે છે? આપણું જે પરંપરાગત આપણી જે સંસ્કૃતિ છે એના પ્રદર્શન માટે. તેને બદલે કેટલાક લોકોએ શું કર્યું, જે બધા જાત જાતના ત્યાં તંબુ ઉભા છે કર્યા છે. મુંબઈથી કેટલાક નાચારીઓ આનંદ લઈ આવે, જાત જાતના બધા નાચ ગાન થવા મળે, લોકો ત્યાં જ જાય. એટલે જ્યાં પેલા પરંપરાગત નૃત્ય વગેરે બતાવો ત્યાં તો બહુ ત્યાં વસ્તી હોય છે ને, આવું પણ ચાલે. છાપાવા ખુશ થઈ ગયા, જો કેવું મજા આવી એમને. આ બધું અંગ્રેજી છાપાઓને આ બધી વસ્તુઓનો અહેવાલ આપવાનો ખૂબ આનંદ આવે કે જો આ સંસ્કૃતિ પર કેવો આક્રમણ થયો, કેવો આઘાત થયો, જો કેવા અમે આમ આધુનિક થઈ ગયા છે. એટલે એવું નથી કે દુશ્મનો બહાર હોય, બધા અંદર રહેલા મોટા દુશ્મનો છે. કેવી રીતે આ સંસ્કૃતિ પર આક્રમણ કરવું, દરેક વસ્તુને હાંસી કેમ ઉડાવવી, અને જે લોકો આ સંસ્કૃતિનો પ્રચાર કરતા હોય કે એની સાથે કે તાદાત્મ્ય અથવા તો જેમને અભિમાન ધરાવતા હોય એ કેવા જનૂની લોકો છે, ધર્મ જનૂની છે. એ લોકોમાં ઉદારતા નથી, એ લોકો બીજા ધર્મને સ્વીકારતા નથી, એ લોકો નવી સંસ્કૃતિને સ્વીકારતા નથી. અને એટલે પછી પેલા શિવસેના વાળા હોય કે પછી બીજે પેલા શું કહેવાય બજરંગ દળ વગેરે હોય, એ કશું કરીને તો ગુંડાઓ જ છે બધા. એ કશાકનો વિરોધ કરે, જાત જાતના પેલા બધી જાહેરાત આપવામાં આવતી હોય જેમાં કોઈ પ્રકારની મર્યાદા હોય જ નહીં. એ તો કહે છે સ્વતંત્ર છૂટ છે બધાને, તમે આમાં શા વચ્ચે પડો છો? હવે તો સ્વતંત્રતાનો જમાનો છે, જેમ જે કરવો એ કરે. આ તમે દિનવાણી લોકો છો, જનૂની લોકો છો, તો શિવસેના વાળું ઉતારો તરત એમ ભયંકર ટીકા થાય. પેલો એક ચિત્રકાર આપણા દેવ દેવતાના જાત જાતને ચિત્રે એની તમે ટીકા કરો, તમે તો તમે કોઈની સ્વતંત્રતા પર આક્રમણ કરો છો. એ આપણી સ્વતંત્રતા પર આક્રમણ, આપણે એની સ્વતંત્રતા પર આક્રમણ. કેમ? એમાં શું? કેમ તમારી દેવી છે એટલે આમ કેમ ના થાય? એને ધારો કે વસ્ત્રહીન બતાવે તો આ તો મહાન ચિત્રકાર છે અને એ તો કેવા ગુસ્સે સત્યો બધા બહાર પાડે છે, તમે એનો કેમ વિરોધ કરો છો? આવું બધું. એટલે પછી બહુ આમાં તો એવું છે ને, બોડી મામલીનું ખેતર છે એટલે બધા લોકો એમાં આક્રમણ કરે એવું છે. પણ આ તો આ ચર્ચા આમાં શેમાંથી આવી? અયસમાંથી આવી. અયસ એટલે લોખંડ, કયસ એટલે તાંબુ. એને લઈને દલીલો ખાય છે. જો આ તો તાંબાની વાત છે, લોખંડની ક્યાં વાત છે? તો લોખંડ આર્યો સાથે સાંકળવામાં આવે તો લોખંડ જો વિદેશથી આવે તો આર્યો પણ વિદેશથી આવે. એમ આર્યો વિદેશ, કારણ કે એ લોકો ખૂંચે, પેટમાં દુખે છે. તમે એવી જાતની સંશોધન કરીને એવી દલીલો રજૂ કરો કે ભાઈ આર્યો તો ભારતના મોહેન્જો દડો કે હડપ્પા એ કોઈ દ્રવિડ સંસ્કૃતિ નહોતી, આર્યન સંસ્કૃતિ છે. એ તો દ્રવિડ સંસ્કૃતિ હતી. આર્યો આવ્યા, એને પર આક્રમણ કર્યું, એનો નાશ કરી નાખ્યો. દ્રવિડ લોકો દક્ષિણમાં એ લોકો હંકારી મૂક્યા. એટલે પેલા એમ કે તમે તો આર્ય નથી એમ કરીને જે વિભાગ કર્યો, ઉત્તર દક્ષિણ હિન્દી અંગ્રેજી જાત જાતના વિભાગો બધા થઈ ગયા. ડિવાઈડ એન્ડ રૂલ. બસ તમે એને જુદા પાડો અને પછી એમના પર હકુમત કરો. અને પહેલેથી હિન્દુસ્તાનના લોકો જે છે તે છે ટૂંકમાં પણ એમાં બહુ ભેદ નથી પડ્યો. આપણે એમાં જોડાઈ ગયા છે. પહેલો તો આપણે એના માત્ર ભોગ હતા, પણ હવે તો આપણે પણ એમાં જોડાઈ ગયા છે.
એટલે એની એ વસ્તુ બદલવા માટેનો એક મહાન પ્રયત્ન થઈ રહ્યો છે ઘણા વર્ષોથી. આ વસ્તુ તો મને 150 વર્ષ પહેલા કોઈ અંગ્રેજે કઈ ત્યાંથી ચાલતું આવ્યું, ત્યારથી જ વિરોધ કરે છે કે તમે જે કહો છો કે આર્યો વિદેશથી આવે એને માટેનું પુરાવો એવું નથી. કેટલા બધા એવા આર્કિયોલોજીકલ એટલે પુરાતત્વવિદોના એવા પુરાવો જે છે જે આને અનુકૂળ નથી. તો ત્યાંથી કહેવામાં આવતું હતું એનું કંઈ સાંભળે નહીં. તો ધીમે તો આ વસ્તુ પર વધારે ભાર લેવાઈ ગયો છે. ત્યાં સુધી કે અમેરિકામાં કેલિફોર્નિયામાં એક કોન્ફરન્સ હતી જ્યાં સિદ્ધ કરવામાં આવ્યું કે ભાઈ આર્યન લોકો આમાં હિન્દુસ્તાનના જ છે, બટ બધી ટેક્સ લોકો બદલી નાખવી જોઈએ. એ લોકોએ કહ્યું કે અમેરિકામાં જેટલી હિન્દુ ધર્મનું જેટલું મિસરેપ્રેઝન્ટેશન એટલે કે એને ખોટી રીતે રજૂ કરવાનું જેટલું થાય છે એટલું ક્યાંય થતું નથી. ઇસ્લામનું જરાક કરતા પેલા તલવાર તૈયાર જ છે, ક્રિશ્ચિયન વગર તૈયાર, હિન્દુ બોલનારું જ નથી. એટલે આપણા હિન્દુ બાળકો જે અમેરિકામાં ભણતા હોય એ લોકો યુનિવર્સિટીમાં જઈને હિન્દુ પણ વિશે શીખે, હિન્દુ ધર્મ વિશે, એવું ખોટું છે. એ લોકો એવી જાતની છાપ લઈને આવે કે આપણો ધર્મ આવે છે. એટલે પેલા લોકોએ કહ્યું, બધે પત્ર લખ્યા કે તમે હવે આ બધા પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરો કે જ્યાં આર્યન વિદેશ થયા જેવું છે એ વસ્તુ બદલી નાખો. હિન્દુસ્તાનમાં કહ્યું, હિન્દુસ્તાન લોકો તો કે આ તો બધા શું કહેવાય સેફ્રનાઇઝેશન, આ તો સેફ્રન વાળા એટલે આ તો ક્રિયા આ શું કહે કેસરી રંગ વાળા છે, ભગવા રંગ વાળા છે એ બધું. એટલે કારણ કે આ તો બધા રાજકારણ એટલે એને કોઈને પડી નથી. રાજકારણી એટલે મારી સત્તા સિવાય એનું દેશનું દુનિયાનું જે થવું થાય, મારી સત્તા ટકી રહેતી હોય ત્યાં સુધી તમે કુવામાં પડો, ખાડામાં પડો, વર મરો કે કન્યા મરો, ગોળનું તરફાનું મરો, એ સિવાય કઈ પડી નથી. એ જ છે આપણા રાજકારણી લોકો. એટલે જન જે થાય કરે, મારી સત્તા જવાઈ રહેતી હોય તો જન દેશનું જે થવાનું થાય. એટલે આ બધા વાદ વિવાદ ચાલી રહ્યા છે. અને અહીં પણ આવી રીતે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો બધી ટેક્સ બુકો બદલવાનો વગેરે. જે બદલવાનું આ સંશોધન પર આધારિત છે, એવું નથી કે એમાં માત્ર પોતાના તરંગ નથી બદલે. તો કોંગ્રેસ આવે ને બધું તરત બદલી નાખે કે આ તો બધું લોકોએ ખોટું કર્યું છે વગેરે. આ બધું ચાલી રહ્યું છે. પણ ચાલો એટલે આપણે ચર્ચામાં પાછા આવીએ તો 3 દ્રષ્ટાંત, 2 દ્રષ્ટાંત માત્ર નથી, સુવર્ણ અને માટીનું જ નહીં પરંતુ લોખંડનું દ્રષ્ટાંત પણ છે. કિમર્થમ એવમ દૃષ્ટાંતત્ર મુક્તવાન હતી કે આરુણી એટલા ઉદ્દારક ઋષિએ શ્વેતકૂતને ઉપદેશ કર્યો ત્યારે એકનું 3 દ્રષ્ટાંત છે. એકની એક જ વસ્તુ ક્યાં ક્યાં કરો છો? માટી સત્ય છે અને ઘડો મિથ્યા છે, અને સુવર્ણ સત્ય છે અને અલંકાર મિથ્યા છે, અને લોખંડ સત્ય છે અને પેલું મિથ્યા. એક વસ્તુ પુનરાવર્તન કરવાનો અર્થ છે. અત વાસેત કાર્ય અનુતત્વમ સર્વવસ્તુષુ. તો ઉપનિષદ ને આ શૈલી છે કે આપણે સ્પષ્ટ રીતે સમજીએ. સ્વામિનારાયણ મહારાજ કે અંદરો લોસ હોવા આ ઉપર છંદનું સમજી જાય એ વાત ખોટી છે. જે મહત્વની વસ્તુ હોય એને ઉપર છંદી રીતે કહેવામાં આવે તો આપણે સમજી ગયા, આપણે આપણામાં અંદર ઉતરતું નથી. એટલે જે મહત્વની વસ્તુ હોય એને ઉથલાવીને કહેવામાં આવે જુદા દ્રષ્ટાંત દ્વારા. તેવી આત્મા સર્વત્ર છે એમ એટલું ના ચાલે કે જો ભાઈ સૂર્યમાં આત્મા છે, ચંદ્રમાં પણ છે, વૃક્ષમાં પણ છે, વનસ્પતિમાં પણ છે, રેતીમાં પણ છે, આણામાં છે. આટલું શું કામ કે તો તમારા મગજમાં જાય ને બસ હું જાણે સમજી ગયો આત્મા વધે છે. એટલે ખુરશીમાં જે ખબર ના પડે એ કહેવું પડે આપણને. ટૂંકમાં આપણે એમ કે આપણે સમજી ગયા ખરેખર સમજાયું હોતું નથી. એટલે ખરેખર આ બધા જે સિદ્ધાંતો કે આ બધા વાક્યો જે છે એની વ્યાપકતા કેટલી છે, ગંભીરતા કેટલી છે એ મગજમાં ઉતરતી નથી. શ્રોતાને હું સમજી ગયો એનો શું અર્થ હતા એ ખબર ખરેખર એ સ્પષ્ટ હોતું નથી. એટલા જ માટે અનેક બધા દ્રષ્ટાંતો દ્વારા કહેવામાં આવે. જે વસ્તુ આપણે કહેવા માંગતા હોઈએ એ અનેક દ્રષ્ટાંતો દ્વારા કહેવામાં આવે. એ જ શૈલીનો પ્રયોગ કરીને
છાંદોગ્ય ઉપનિષદમાં પણ માત્ર એક નહીં, બે નહીં, 3 દૃષ્ટાંત આપવામાં આવે. અરે બૃહદારણ્યકમાં બધી જગ્યાએ છાંદો બધે જ 3 ને 30 દૃષ્ટાંત આપે. એક ને એક વસ્તુ 30 જગ્યાએ કે પરમાત્મા અંતર્યામી છે, અંદર અહીં નિયમન કરનાર, એટલે કે પૃથ્વી નિયમન કરનાર છે, જળમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, વિદ્યુતમાં. સમજ્યા ભાઈ, આગળ વધો નહીં, સમજો પછી આગળ વધો. તમે મારા સમજ્યા, પણ ખરેખર જુઓ આ વસ્તુ, દરેક વસ્તુને આપણે સાક્ષાત્કાર એટલે કે સ્પષ્ટ જોવું જોઈએ. હા ભાઈ, વિદ્યુતમાં રહેલો છે, પૃથ્વીમાં રહેલો છે, જળમાં રહેલો છે. અને એવી સર્વાંતર્યામી છે, સર્વમાં અંદર રહીને નિયમન કરનાર છે. આ વસ્તુ સ્પષ્ટ થાય એટલે અનેક બધા દ્રષ્ટાંત આપવામાં આવે. પણ દયાનંદ મહારાજ પણ એક વસ્તુ કેવી ઘણી વાર આપણને સરળ લાગે, અનેક દ્રષ્ટાંત આપે. એ શું સ્વામી, ચાલો ને આગળ વધો, બરોબર, પણ આ સમજો બરોબર. ડોન્ટ બ્લોક ઓવર. ઉપર છેલ્લું આમ બસ પસાર ના થઈ જાવ, પણ એના હાર્દમાં ઉતરવું જોઈએ અને વસ્તુને બરોબર સમજવું. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ આ છાંદોગ્ય ઉપનિષદમાં 1 નહીં, 2 નહીં, 3 દૃષ્ટાંત એકને જ વસ્તુ માટે કેમ કહેવામાં આવે? એના શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું, અતઃ વાસયેત કાર્ય અનુતત્વમ સર્વવસ્તુષુ. અતઃ સર્વવસ્તુષુ કાર્ય અનુતત્વમ વાસયેત. યતઃ એવં બહુષુ મૃદાલેષુ કાર્ય અનુતત્વમ ઉપલબ્ધમ. એટલે આપણા મનમાં સ્પષ્ટ થાય કે ઘરો જે વિકાર છે મિથ્યા છે, અલંકાર વિકાર છે મિથ્યા છે, બરોબર. પછી સોનામાંથી બરાબર દાગીનો હોય એ પણ વિકાર છે, માટે મિથ્યા છે. આ રીતે 1 નહીં, 2 નહીં, 3 જે વિકાર માત્ર મિથ્યા છે ભયું છે. યત એવં બહુષુ મૃદાદિષુ કાર્ય અનુતત્વમ ઉપલબ્ધમ. આ રીતે માટી વગેરે અનેક કિસ્સાઓમાં જે વિકાર છે, કાર્ય છે, એ અનૃત છે, વાચારંભમ છે, ના માત્ર છે, મિથ્યા છે, એ આપણે જોઈએ. અતઃ સર્વ વસ્તુષુ ભૂત ભૌતિક રૂપેષુ વસ્તુષુ. અંતેથી જે કઈ જગતમાં છે, ભૂત એટલે પંચમહાભૂત, ભૌતિક એટલે પંચમહાભૂતના મિશ્રણમાંથી બનેલી વસ્તુઓ. આ જગતમાં પંચમહાભૂત છે અને પંચમહાભૂતના સંયોગથી બનેલું જગત છે. જેના આપણે ઘરો, વસ્ત્ર વગેરે બધા ભૌતિક કહેવાય. ભૌતિક એટલે ભૂતનો વિકાર, પંચમહાભૂતના વિકારમાં આ બધું બનેલું છે. આજે કઈ કહ્યું છે ભૌતિક. ભૌતિક શાસ્ત્ર એટલે ભૂતોનું શાસ્ત્ર, જે મૂળભૂત વસ્તુ છે એનું શાસ્ત્ર. અને એથી પંચમહાભૂત અને જોડે એ પંચમહાભૂતમાંથી જે કંઈ સર્જાયું છે જેમાં સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય, જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ સમગ્ર જગતનો સમાવેશ થઈ જાય, જેમાં જગત ઉપર દેહનો પણ સમાવેશ થાય અને આપણા સૂક્ષ્મ શરીરનો પણ સમાવેશ થઈ જાય. આ રીતે અને પછી અનેક દ્રષ્ટાંતો પછી બતાવવામાં આવે. છંદોગ્યમાં સ્ત્રી રૂપાણી તેવ સત્યમ. આ અગ્નિને બતાવીને કે એ અગ્નિ રોહિતમ રૂપમ, અગ્નિ તદ્રૂપમ. જે અગ્નિમાં જે લાલ રંગ છે ને એ તો અગ્નિ તત્વનો છે. જે શુક્લમ સફેદ રંગ છે એ જળ તત્વનો છે. કૃષ્ણમ જે કાળો રંગ છે એ પૃથ્વી તત્વનો છે. બસ અગ્નિ આ 3 રંગનો બનેલો છે. અપાગાત અગ્નિ અગ્નિત્વમ. અગ્નિમાં અગ્નિ કોણ જતો રહ્યો? તો ત્યાં શું રહ્યું? ત્રીણી રૂપાણી તેવ સત્યમ. એમાં ત્યાં 3 રંગ એટલે 3 ભૂત જ રહી ગયા. જો કે અગ્નિ જે છે વાસ્તવમાં અગ્નિ એટલે રંગ. એ રંગ 3 પ્રકારનો હોય છે, 3 તત્વોનો છે. માટે જેને અગ્નિ કહે છે વાસ્તવમાં આ 3 તત્વોનો જ બને. અગ્નિ એટલે અગ્નિ, જળ અને પૃથ્વી. એમ કરીને અનેક દ્રષ્ટાંતો આપે. અગ્નિનું, સૂર્યનું, જળ, વિદ્યુત અનેક દ્રષ્ટાંતો આપે અને બતાવ્યું કે આ સમગ્ર વાસ્તવમાં આ 3 ભૂતનું બનેલું છે, અગ્નિ, જળ અને પૃથ્વી.
તો પૃથ્વી જે છે એ તો જળમાંથી બનેલી છે, જળ જે છે એ તો અગ્નિમાંથી, અગ્નિ જે છે એ તો બ્રહ્મમાંથી, સમગ્ર બ્રહ્મ છે. આ પ્રકારે છાંદોગ્યમાં ભૂલ આપવામાં આવ્યો. સર્વ વસ્તુ સર્વભૂત ભૌતિક રૂપેશુ સર્વ વસ્તુ જગતમાં જે કાંઈ છે ભૂત અને ભૌતિક પંચમહાભૂત અને એના સંયોગથી બનેલા જે ભૌતિક પદાર્થો છે, સ્થૂળ સૂક્ષ્મ સમગ્ર જગત જે છે કાર્ય અનુતત્વ વાસે, એમાં જે કાર્ય છે વિકાર જે છે એ ઉત્પન્ન થયેલું છે, અનુત છે, મિથ્યા છે, વાસે એ પણ અનુસંધાન કરવું જોઈએ. જે કાર્ય છે મિથ્યા છે. અનેક દ્રષ્ટાંત આપણને હતું એ છે કે જેથી મનમાં વસ્તુ બરોબર દ્રઢ થાય કે જે કાર્ય છે કાર્ય માત્ર મિથ્યા છે, જે વિકાર છે મિથ્યા છે. અતઃ વાસે કાર્યાનુતત્વ સર્વવસ્તુષુ, એટલા માટે અનેક દ્રષ્ટાંતો આપવામાં આવ્યા. શેના માટે? જેથી જે કાર્ય ઘડો છે એ મિથ્યા છે એ પ્રકારનું મનમાં અનુસંધાન સરળ થાય. જ્યાં જુઓ ત્યાં પછી આપણે અનુસંધાન કરીએ, ઓહો આમાં તો આ નામ રૂપમાં આમાં કાર્ય છે મિથ્યા, કાર્ય અંશ મિથ્યા, કાર્ય અંશ મિથ્યા, નામરૂપ મિથ્યા. જે દૃશ્યમાન જગત છે એ બધા જે વિકાર છે, પરિવર્તનશીલ છે, કાર્ય છે, નામરૂપ છે, ઉત્પન્ન થયેલું છે, નશ્વર છે, મિથ્યા છે. એમાં ત્યાં જ નહીં, આ પણ ખરું, અંદર આવી ગયું. આ દેહ પણ મિથ્યા, સ્થૂળદેહ પણ મિથ્યા, સૂક્ષ્મ દેહ પણ મિથ્યા. મિથ્યા એટલે આત્મા નહીં, અનાત્મા. અનુસંધાન આપણે કરી શકીએ. આ વસ્તુ મને સ્પષ્ટ થાય એટલા માટે અનેક બધા દૃષ્ટાંતો આપવામાં આવ્યા. નનુ કાર્ય અનુતત્વ અનુસંધાન કિમર્થમુક્તમ. ચાલો ભાઈ, ઘણા બધા દૃષ્ટાંતો દ્વારા આ કાર્ય મિથ્યા છે, અનુત કહ્યું ને, રૂકમ એટલે સત્ય, અનુત એટલે અસત્ય. એટલે મિથ્યા માટે બીજો શબ્દ વાપરવામાં આવ્યો અનૃત. કાર્ય અનુતત્વ અનુસંધાન વાસનમ કર્યા અનુસંધાનમ કર્યા. તો જે કાર્ય છે મિથ્યા જે અનુસંધાન કરીએ તોય કેમ એવું પણ કહેવાનું પ્રયોજન છે. શા માટે છાંદોગ્યમાં આ પ્રકાર બોધ આપવામાં આવ્યો કે જે કાર્ય છે બધું જ મિથ્યા છે? વેદાંત ત્યાં સુધી કહે કે ભગવાન દેખાડો કરે તો કે હા એ પણ શું છે? કાર્ય છે એવું કહી દે. યદ દૃશ્યમ તદ મિથ્યા તદ અનુતમ તદ અનિત્યમ. એક જ સત્ય રહી જાય. બાદ કરતા કરતા એક જ સત્ય રહી જાય. કોણ? તો કે દ્રષ્ટા, સ્વયં દ્રષ્ટા પણ નહીં, માત્ર દ્રષ્ટિ એક જ વસ્તુ સત્ય રહી જાય. એ પ્રકારે આપણે અનૃતનો મિથ્યાનો બાદ કરીએ એટલે કે એ વસ્તુને સત્ય ના આપીએ તો બાકી જયારે એ સત્ય એટલે કે આત્મા એટલે ચૈતન્ય. તો પ્રશ્ન કરે છે કે નનો કાર્ય અનૃત સંધાનાદિ કિમર્થમુક્તમ. આ કાર્ય કે વિકાર અનૃત છે, મિથ્યા છે, એનું અનુસંધાન આપણે કરી શકીએ માટે આપણે દૃષ્ટાંત આપવામાં આવ્યા. ચાલો એમ અનુસંધાન કર્યું તો તેની એનો શું ઉપયોગ, એનું પ્રયોજન છે? આશંક્ય કારણ જ્ઞાનાત કાર્ય જ્ઞાન સિદ્ધે. ઉત્તર આપે છે કે કારણનું જ્ઞાન થાય તો કાર્યનું પણ જ્ઞાન થઈ જાય. જે કાર્ય છે, વિકાર છે, મિથ્યા છે સમજીએ ત્યારે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય. જો એક મૃત્પિંડેના સ્વયં વિજ્ઞાન માટેના એક પિંડના જ્ઞાનથી માટીમાં જે કે બન્યું હોય એ બધાનું જ્ઞાન થઈ જાય. માટી કારણ છે, એમાંથી સર્જાયેલા ઘડા વગેરે કાર્ય છે. આમ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય. એ પ્રકારની પ્રતિજ્ઞા છે. તો એ પ્રતિજ્ઞા સિદ્ધ કરવા માટે આ રીતે કાર્ય માત્ર અનૃત છે, મિથ્યા છે, તો અનુસંધાન કરીએ તો પછી કહેવામાં આવ્યું કે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય. એ વસ્તુ સિદ્ધ થાય તો એ શું? બસ મોક્ષ મળી જાય. કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય. જે કાર્ય કહેવામાં આવે છે એ કારણથી અન્ય કાંઈ નથી. કાર્યની કારણથી ભિન્ન કોઈ સત્તા નથી. કારણ કાર્ય રૂપે ભાષી રહ્યું છે. જે છે એ કારણ છે.
તો જેને કારણ પણ ના કહેવાય, જે છે એક તત્વ છે, એ જ આત્મા છે, એ જ હું છું, એ જ અદ્વિતીય છે. એવું જ્ઞાન થયું એટલે મુક્ત થઈ ગયા. આમ આ રીતે મોક્ષ પ્રાપ્ત થાય. પુમાર્થ સિદ્ધ્યર્થમ, જે પુરુષાર્થ છે, મોક્ષ છે, એની સિદ્ધિ માટે ઉપદેશ કરવામાં આવે છે. આ અભિપ્રાયથી 54મા શ્લોકમાં કહે છે, કારણ જ્ઞાનતઃ કાર્ય વિજ્ઞાનં ચાપી સો વદત સત્યજ્ઞાને નૃતજ્ઞાનં કસમત્રોપપદ્યતે. कारण ज्ञानतः कार्य विज्ञान भी स अवदत, तदपि स अवदत. कारण ज्ञानतः कारणस्य मृदादे ज्ञानतः ज्ञानात्. तो ये पण कहेવામાં આવ્યું છે, કહ્યું ને કે એકેન મૃત્પિંડેન સર્વં બ્રહ્મ વિજ્ઞાતમ સ્યાત. એક માટીના પિંડથી માટીમાંથી બનેલા સર્વ પાત્રોનું જ્ઞાન થઈ જાય. માટીનો પિંડ કારણ છે અને પાત્રો કાર્ય છે, એટલે કારણના જ્ઞાનથી બધા જ કાર્યનું જ્ઞાન થઈ જાય. એ પણ ત્યાં કહેવામાં આવ્યું. એટલે કાર્યનું મિથ્યાત્વ સમજાવવામાં આવ્યું અને એ સાથે કહેવામાં આવ્યું કે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન પણ થઈ જાય. એ થયું છે આમાં એક વસ્તુને જાણવાથી બધું જ જાણી જાય. કઈ રીતે? જો આપણે જાણી લઈએ કે જ્યાં બધું જ એને કહેવામાં આવે છે એ ખરેખર શેમાંથી બનેલું છે, એનું ઉપાદાન કારણ શું? કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વં વિજ્ઞાન ભવતી. જે મુંડકોપનિષદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે હે ભગવાન, એવું કોઈ તત્વ છે ખરો? અને હોય તો કેવું છે જેને જાણવાથી આ સર્વ જણાઈ જાય? એ સર્વને જાણવાની ઈચ્છા છે આપણે સર્વને સમજવા માંગીએ છીએ. જ્યાં સમજણ છે ત્યાં મુક્તિ છે, ત્યાં નિર્ભયતા છે. જ્યાં સમજણ છે ત્યાં સ્વસ્થતા છે, નિર્ભયતા છે, મુક્તિ છે. જ્યાં ગૂંચવણ છે ત્યાં ભય છે, બંધન છે. બસ આપણે કશી વસ્તુનું સમજી ના શકીએ. આનો ઈલાજ શું છે? આ બંનેનું શું છે? આ શું છે? એ સમજ ના પડે, એમનો ગૂંચવાડો હોય તો અનેક પ્રકારના સંશયો જન્મે, અનેક પ્રકારનો ભય પણ જન્મે. આના મનમાં શું છે? આનો ઈરાદો શું છે? એ વસ્તુ સ્પષ્ટ ના હોય એટલે અનેક પ્રકારની કલ્પનાઓ મન કરે અને સામે મને એવી જ કલ્પના કરે કે આનો ઈરાદો ખરાબ જ છે, એવું સામાન્ય કલ્પના કરે. એમ કરીને અનેક પ્રકારનો ભય વસ્તુ પીડા માણસ. ટૂંકમાં જે કઈ ભય કે પીડા જન્મે છે એ ખરેખર તો મનની કલ્પનાઓને કારણે છે. અને મન કલ્પના કરવાનું જ્યારે અજ્ઞાન હોય ત્યાં, અજ્ઞાન હોય તો ત્યાં અધ્યારોપ થવાનો છે. જગતનું જ્ઞાન જયારે હોય ત્યારે જગત વિશે અધ્યારોપ થવાનો કે શું છે, શું કરશે, મને શું થશે. એટલે જગત વિશેનું જ્ઞાન આવશ્યક છે. હવે જગતનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરતા? આખી દુનિયામાં કેટલા માણસો છે, કેટલા રીતના કારણે છે, કેટલા જગ્યાઓ છે, શું છે, આ નહીં કરોડ જગત જન્મમાં પૂરું ના થાય. એનો અર્થ એ તો ક્યારે પણ આપણને કમ્ફર્ટ કે સ્વસ્થતા કે નિર્ભરતા મળી જાય ને તો ઉપનિષદ નહીં ને તમે આ સમગ્ર રીતે જેમાંથી બન્યું છે એક કારણ જાણી લો એટલે જગતને જાણી લેવા બરાબર જ છે. જેમ સોનાને જાણી લીધું એટલે બધા અલંકારને જાણે બરોબર જ છે. તો અલંકાર આવે એટલે તરત જાણું છું એટલે પછી એની કોણ બનાવે એ ચિંતા નથી, કારણ કે સોનું છે એટલું જાણી લીધું એટલે પછી કેટલું મૂલ્યવાન છે, શું છે શું અગત્ય એ નક્કી થઈ ગયો. પણ શું છે સોનું છે કે શું છે ખબર ના હોય, કારણ ખબર ના હોય તો આપણે હંમેશા પૂછવાયા છે. એટલે ઉપનિષદ સમજાવે છે કે ઉપાદાન કારણે જાણવાથી એમાંથી બનેલું બધું કાર્ય આપોઆપ જ જાણી જાય. અને એની
કારણના એટલે કાર્ય મિથ્યા હોય તો કારણ એટલે એનો છે તો કે કારણના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયું નથી, એ કારણ જ કાર્યરૂપ ભાષી રહ્યું છે. જો કારણના સ્વરૂપનો ત્યાગ થઈ ગયો હોય અને કારણ બીજું બની એટલે ભગવાન ન રહ્યો અને જગત બની ગયો હોય તો જુદી વાત છે. પણ ભગવાન જ રહ્યો હોય અને જગત ભાષી રહ્યો હોય તો ભગવાન જ રહ્યો હોય, અનંત રહ્યો હોય, અદ્વિતીય રહ્યો હોય, પૂર્ણ રહ્યો હોય, સચ્ચિદાનંદ રહ્યો હોય અને જગત ભાસતો હોય, ભલે દુઃખ હોય ગમે તે હોય તો સચ્ચિદાનંદ ભાસતો હોય, એવું તો પારખી દઈએ આપણે. એટલે ઉપનિષદ સમજાવે છે જગતનું ઉપાદાન કારણે સચ્ચિદાનંદ પરમાત્મા છે. આ જગત કાર્ય જે હોય તે કાર્ય તો ગમે તેવું ખાબડ ખોબડ વાળું હોય, ધાક ધૂટ વગરનું હોય, પણ એમાં છે શું ને ધાક ધૂટ છોડ સોનું છે ને, આ કેવો બનાવે છે ને ગરજ છે ભાઈ, છોડ માટી છે ને બસ. તને કામ શેની સાથે છે? તને સોના સાથે કામ છે? તને બી 5 તોલા સોનું જોયે છે? જો ના કેવા વાળા વાંકા ચૂકા વાળા ગયેલા એટલે એને સોના સાથે કામ છે ને. વાંકું હોય તો ચૂકવું હોય, એની શું ચિંતા? તો વાંકા ચૂકામાં રખવાઈ જાય તો ખબર ના હોય કે આ બધા અલંકાર સોનાના જ છે. એ સોનું સત્ય છે, બાકી એવું મિથ્યા છે. એ જ્ઞાન મિથ્યા માટો આયાત કરે કોઈ દિવસ બહાર નીકળી શકે છે. તો ઉપનિષદ સમજાવે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગતનું ઉપાદાન કારણ કયું તો બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન. એ ભગવાનને જાણ્યો એટલે આ જગત જાણ્યું. એક વાર સોનાને બરોબર પારખી આવે, જે અલંકાર આવે તરત પારખી દે બરાબર સોનું જોઈ લે. એક વાર પણ અભિનેતાનો વખત ગમે તે દેશ હોય ને કેમ ના એને બરોબર ઓળખવો પડે. જરા છેતરાઈ જાય એવું નહીં તો બરોબર ઓળખ્યા નથી, બરોબર ઓળખ્યો હોય ગમે તે વેશ પહેરના બાકી જ જાય તો કોઈ ચિંતા નથી. આ તો અમિતાભ બચ્ચન છે ભાઈ, ભિખારી હોય, હીરો હોય, નાયક હોય, ખલનાયક ગમે તે બહેના કઈ ચિંતા નથી, કારણ કે ઓળખી જવું. પછી તમે બરોબર નિરીક્ષણ કરો એના શું હાવભાવ અને શું છટાણ જે કંઈ જોતા આવેલો નીકળ બધી કોણ છે. જ્યાં સુધી આપણા મનમાં અનિશ્ચિતતા હોય ત્યાં સુધી આપણે બરોબર એનો આનંદ ના માણી શકીએ. આ જગત તો વાસ્તવમાં ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. પછી નાયક હોય કે ખલનાયક હોય, ભિખારી હોય કે રાજા હોય, એ કોઈ પારખી ગયા. પછી વેશ મહત્વનો રહે નહીં, નામરૂપ મહત્વનો રહે નહીં. એ નામરૂપમાં જે છે એ જ મહત્વનો બની જાય. જીવનમાં શું મહત્વનું છે અને શું મહત્વનું નથી એ ઉપનિષદ સમજાવે છે. શેને મહત્વ આપવું, શેને મહત્વ ના આપવું, શેને વડે કકડાટ કરવો, શેને વડે ના કરવો. લોકો મહત્વ વગરની વસ્તુમાં કકડાટ કરીને જીવન પૂરું કરે, જીવનની જન્મ પૂરા કરી નાખે. જે વસ્તુ મહત્વ ના થાય, જે મહત્વનું છે એની ઉપેક્ષા થઈ જાય. શું છે હિન્દીમાં પેલા શું કહેવાય કઈક ભૂલી ગયો, પણ આવ્યો તો કશાક માટે ને લાગી ગયો કશાક માટે કઈક કોટ મેં કઈ હિન્દીમાં કહેશે કરા. એટલે આવ્યો તો કશાક માટે અને લાગી ગયો બીજા કશાક માટે, પ્રમાદ થઈ જાય. એટલે ઉપનિષદ આ વસ્તુ કહે છે કે ભાઈ તમે ઉપાદાન કારણ જાણી લો, કાર્ય મિથ્યાત્વ જાણી લો, જે જાણવું છે બધું જાણી લેવું, બસ તમારો પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો. આટલી સરળ વસ્તુ છે, બીજી કઈ વસ્તુની જરૂર નથી. ઉપનિષદનો ઉકેલ બહુ સરસ. પછી તમે આના કઈ બીજી ઉપરથી નીચે તો ઉપરને ક્યાંથી ક્યાં એવી કશી જરૂર નથી. આ ના હોય તો બધાની જરૂર છે, હવે કશાની જરૂર નથી. શું દેખાય શું ના દેખાય, શું જાતના થયા ને કઈ જ અનુભવ થાય કઈ જરૂર નથી. આટલું જોઈ લો. અસ્થિ ભાવતી તે સત્ય છે, સત્ય છે. પછી મને આમ થયું ને તેમ જે થયું કે ના મહત્વનું જ નથી. એ બધું થાય ના થાય તો ચાલે નહીં. આ બાકી લીધું બસ પતી ગયું. હવે વેદાંતનો ઉકેલ છે. બધાનો ઉકેલ પોતપોતાને લેતા હોય છે. તું કોઈ જાત જાતના બધા ઉકેલો આપ્યા જ કરે. વેદાંતનો ઉકેલ સરસ છે. એક વિજ્ઞાન સર્વ વિજ્ઞાન. એકના જ્ઞાનથી એક જ છે. સર્વ નામની કોઈ વસ્તુ નથી. જે સર્વ કહેવાય છે એક જ છે.
કારણ જ્ઞાન કાર્ય વિજ્ઞાન ચાપી સહાવદત. આમ કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ ગયા છે એ પણ ઉદાહરણ કે કહ્યું, ઋષિએ કહ્યું. શેમાં કહ્યું? આ જે વાક્યો કયા? એક એના મૃત્યુંડેના શ્રમ બ્રહ્મ વિજ્ઞાન સ્યાત. એ કાર્ય એને એવા વાક્યો દ્વારા કહ્યું કે કાર્ય એક છે, કારણ એક છે અને જાણવાથી સર્વ કાર્ય જણાય જાય. નનુ મૃત સુવર્ણાદ રૂપસ્ય પારમાર્થિકસ્ય કારણસ્ય વિજ્ઞાનાત તદ વિલક્ષણસ્ય ઘટ રૂપ કાર્યાદય વિજ્ઞાનમ अनुपन्न भी संगते. अरे आप तो कहो कि माटे ने जाने बधा घड़ा ने जाने, आવું તો કેવું તમારે? મૃત સુવર્ણાદિ રૂપસ્ય પારમાર્થિકસ્ય કાર્ય કારણસ્ય. તો માટી જે છે આ ઘડાનું પારમાર્થિક કારણ છે કે સુવર્ણ છે અલંકારનું પારમાર્થિક કારણ છે. બરાબર જાણી એટલે માટીને ઓળખી ગયા, સોનાને ઓળખી ગયા, હું કારણ ઓળખી ગયા. એટલે માટીને ઓળખવાની ઘડાનું જ્ઞાન થઈ જાય એ વળી કઈ જાય કેમ? ઘડો તો ઘડો છે ને માટી માટી છે. કારણસ્ય વિજ્ઞાનાત વિલક્ષણસ્ય કાર્યસ્ય. માટીને જાણી બરોબર છે તો ઘડો તો ઘડો છે ને. તો ઘડો એક વસ્તુ છે, માટી બીજી વસ્તુ છે. અને એક વસ્તુને જાણવાથી બીજાનું જ્ઞાન કેમ થાય? ઘટને જાણવાથી પટનું જ્ઞાન થાય. એક વસ્તુ બીજાનું જ્ઞાન કેવું થાય? ઘડાને જાણવાથી વસ્તુનું જ્ઞાન થાય. દેવદત્તને જાણવાથી યજ્ઞદત્તનું જ્ઞાન થતું હોય. તેમ માટે એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. તો માટેને જાણી લીધી તો પણ ઘડો જે માટી કરતા જુદો છે, વિલક્ષણ છે, એનું જ્ઞાન કેવું થાય? ઘટ રૂપ કાર્યાદય વિજ્ઞાન અનુપન્નમ. આ તો તર્ક સંગત નથી. આપ જે કહો છો કે કારણે જાણવાથી કાર્ય જણાય જાય એ કે તર્ક સંગત લાગતું નથી. કારણ એક વસ્તુ છે, કાર્ય બીજી વસ્તુ છે. પ્રશ્ન કરે છે આ પ્રકારનો પ્રશ્ન આ 54મા શ્લોકની બીજી પંક્તિમાં કરવામાં આવ્યો. ક્યારેક ક્યારેક પ્રશ્ન સમજીને ઉત્તર આપવાનો આવે, ક્યારેક ક્યારેક પ્રશ્ન અગત્યનો તો ગ્રંથકાર રજૂ પણ કરે. પ્રશ્ન મોટે ભાગે તો પ્રશ્ન કલ્પીને એનો ઉત્તર જ આપ્યા કરતા. આપણે કલ્પવું પડે કે આ શેનો ઉત્તર છે, આ શ્લોક કેમ ગયો, એ શ્લોક કયા પ્રશ્ન ઉત્તર આપે. પણ સાથે સમજી શકીએ આપણે ક્યારેક અઘરું જ્યારે ગ્રંથકાર પોતે જ પ્રશ્ન રજૂ કરે. સત્ય જ્ઞાને અનૃત જ્ઞાન કથમત્ર વર્ધ્યતે. સત્ય જ્ઞાન એવું સત્યનું જ્ઞાન થઈ જાય, કારણનું જ્ઞાન થઈ જાય. અત્ર અનૃત જ્ઞાન કથમ ઉપપદ્યતે. તો મિથ્યાનું જ્ઞાન કેવી રીતે બને? ઉપપદ્યતે. ઉપપત્તિ એટલે કે એમાં તર્ક સંગતતા ક્યાં આવે? સત્ય જ્ઞાનથી મિથ્યાનું જ્ઞાન કેવું થાય? કારણ જ્ઞાનથી કાર્યનું જ્ઞાન કેવું? આપ કહો છો કારણ સત્ય છે અને કાર્ય મિથ્યા છે, સમજ્યા? અને આપ કહો છો કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય એટલે કે સત્યના જ્ઞાનથી મિથ્યાનું જ્ઞાન થાય. પણ સત્ય એક વસ્તુ, મિથ્યા બીજી વસ્તુ. એક વસ્તુ જાણવાથી બીજી વસ્તુ જાણી એ કેવી રીતે બને? કારણ એક વસ્તુ છે, કાર્ય બીજી વસ્તુ છે. સત્ય એક વસ્તુ છે, મિથ્યા બીજી વસ્તુ છે. માટે એક વસ્તુ છે, ઘડો બીજી વસ્તુ છે. માટીને જાણી, કારણને જાણી, સત્યને જાણી એટલે ઘડો જાણી જાય, કાર્ય જણાઈ જાય, મિથ્યા જણાઈ જાય. એવું કઈ રીતે? એવું ક્યાંની દલીલ છે? એ કઈ રીતે? એવું પ્રશ્ન કરે છે અને એનો ઉત્તર આપે છે. બહુ સુંદર ચર્ચા થાય. એક વાક્યની બહુ સુંદર ચર્ચા કરવામાં આવે જેથી એ વાક્ય બરોબર સમજાય. વાચારંભમ વિકારો નામ ભયમ મૃત્તિકાય સત્ય. તો કાર્યસ્ય સત્ય અનુપ્રાંશ રૂપ અનુપ્રાંશ દ્વય રૂપત્વાત કારણ જ્ઞાનાત કાર્યગત સત્યાંશ જ્ઞાન ભવતી. કે જો તમે જેને કાર્ય કહો છો, ઘડો કહો છો, આ ઘડામાં બે અંશ રહેલા છે. કાર્યસ્ય સત્ય અનુપ્રાંશ દ્વય રૂપત્વાત. જેને કાર્ય કહેવામાં આવે એમાં સત્યાંશ પણ છે અને મિથ્યાંશ પણ છે. માટી અંશ પણ છે અને નામ અંશ પણ છે.
માટીનું જે કારણ છે, કારણ સત્ય કહેવામાં આવ્યું. એટલે ઘડાની અંદર માટીનો અંશ છે, સત્યનો અંશ પણ છે. અને વિકારોને, નામ રૂપને, કાર્યને મિથ્યા કહેવામાં આવ્યું. એટલે હવે જે વિકાર છે, નામ રૂપ છે, એ કાર્ય છે, એ મિથ્યા છે. એટલે ઘડામાં બે અંશ રહેલા છે, સત્યાંશ અને મિથ્યાંશ. તો કારણ જ્ઞાન, કાર્ય કારણને જાણો, સત્યને જાણો. તો ઘડાના એક અંશને જાણી લીધો. માટીને જાણીએ, કારણને જાણીએ, સત્યને જાણીએ, એટલે ઘડાના એક કારણ અંશ જે છે એને જાણી લીધો. કાર્ય કરતા સત્યાંશ જ્ઞાન ભવતી. તો કાર્યમાં જે સત્ય કે કારણ અંશ એ તો જાણી લઈએ. એ અભિપ્રાયથી 55 શ્લોક ક્યાં છે? સમૃત્કસ્ય વિકારસ્ય કાર્યતા લોકદૃષ્ટિતઃ વાસ્તવોત્ર મૃદંશોસ્ય બોધઃ કારણબોધતઃ. સમૃત્કસ્ય એટલે મૃત સહિત અધિષ્ઠાનભૂત મૃત સહિતસ્ય વિકારસ્ય. એટલે વિકાર જે છે ને, કાર્ય છે, એમાં ઉપાદાન કામ હોવું જ જોઈએ. એ સિવાય કાર્ય સંભવી ના શકે, માટે ઘણો સંભવી ના શકે. એટલે સમૃત્કસ્ય અધિષ્ઠાનભૂત મૃત સહિતસ્ય વિકારસ્ય આરોપિતસ્ય ઘટાદરૂપસ્ય કાર્યતા. આ ઘડાની અંદર એક અધિષ્ઠાન અંશ છે, એક આરોપિત અંશ છે, એક સત્ય અંશ છે, એક મિથ્યા અંશ છે, એક કારણ અંશ છે, એક કાર્ય અંશ છે, એક માટી અંશ છે, બીજો નામરૂપ અંશ છે. એટલે અધિષ્ઠાન પણ છે, અધ્યારોપ સાથે છે. માટીનું માત્ર અધિષ્ઠાન છે. આ ઘડામાં અધિષ્ઠાન અધ્યારોપ બંને સાથે રહેલા છે. અને અધિષ્ઠાનભૂત મૃત સહિતસ્ય વિકારસ્ય. આ વિકાર ઘડો એમાં માટી એટલે અધિષ્ઠાન રહેલું છે. અને આ ઘડો તો છે આરોપિત છે. એમાં કાર્ય પણ શેનામાં છે? માટીમાં નથી. માત્ર આરોપિત અંશ છે, જે નામ રૂપ અંશ એ જ કાર્ય છે. આગળ કહ્યું ને, ઘડાની અંદર બે અંશ છે, માટી અંશ છે અને બીજો નામરૂપ અંશ છે. તો આપણે ઘડો કહીએ છીએ, કાર્ય કહીએ છીએ. કાર્ય પણ શેમાં છે? માટીમાં નથી, પેલા નામરૂપમાં છે, આરોપિતમાં છે, વિકારમાં છે, કાર્યમાં છે. કાર્ય શબ્દાર્થત્વમ લોક પ્રસિદ્ધ લોક દૃષ્ટિ. બધા એટલું જાણે છે કે ઘડામાં જે માટી અંશ છે કાર્ય નથી. ઘડામાં જે આકાર છે, નામ છે, વિકાર છે, એ કાર્ય છે. એટલે બે અંશ ઘડામાં છે, બધા જાણે છે. માટીનો અંશ છે, જોડે નામ રૂપનો અંશ છે. ભાવ તો એમ ચાલો બરાબર છે, તમે કહો છો ચાલો માની સમજ્યા નહીં તો વાત સાચી જ તમારી કે આ માટેના બે અંશ છે. લોકો પણ આટલું જાણે છે. લોક દૃષ્ટિતા, લોક પ્રસિદ્ધ મિથ્યાતા, કે આટલો બધા સમજે છે કે ઘડામાં માટીનો કારણનો અંશ છે અને નામરૂપનો કાર્યનો અંશ છે, અધિષ્ઠાન છે, અધ્યારોપ છે. ભાવ તો એમ ચાલો એમ છે. એ તો આ બધા. પણ અમારો પ્રશ્ન તો આ ભૂલી ના જશો. અમારો શું પ્રશ્ન હતો કે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય એ વળી કઈ રીતે? કારણ જ્ઞાન કાર્ય જ્ઞાન. અમે તો અમારો પ્રશ્ન શું છે? ઘણી વાર પ્રશ્ન પૂછે આડું અવળું આપણે લઈ જાય, ભૂલવાવે. ઘણી વાર ઉત્તર આપનાર એટલા કુશળ હોય છે કે આપણા પ્રશ્નને ભૂલવાડી દે અથવા આપણે મૂંચવી નાખે. એટલે આપણને આપણો ઉત્તર મળી ગયો. ઘેર બહુ વિચાર કરીએ ને 15 થોડું કે આ તો જુદી વાત છે, મારે જે જાણવું એવું મેં કહ્યું ને. એ ઘણી વાર થતું હોય છે. વકીલો વગેરે આપણા કુશળ હોય છે. એટલે જો દલીલ કરવામાં આપણે જો બરાબર સાવધાન ના હોઈએ તો લોકો એવી ચાલાકીથી દલીલ કરે કે છાપ એવી થાય
કે આપણે પ્રશ્ન ઉત્તર આપી દીધો, પણ આપણો પ્રશ્ન અંશ ઉત્તર ના મળ્યો હોય, બીજી બધી વસ્તુ ઘણી કઈ હોય જે કહેવાનું છે એ તો કહેવાનું ના, એને ખબર નથી કે અંદર નથી, એટલે આપણું ધ્યાન ગમે તેમ બીજે દોરી દેવા માટે બીજી ઘણી વસ્તુ કહી દે. તો અમારો પ્રશ્ન શું હતો ભાઈ કે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થાય, એ ભાઈ કઈ રીતે એમાં આપ પાછી લાંબી ચોડી વાત કરો છો કે આ જેને કાર્ય કહેવાય, વિકાર કહેવાય, બે અંશ રહેલા છે, સત્ય અંશ છે, મિથ્યા અંશ છે, માટી છે, નામરૂપ છે, અધિષ્ઠાન છે, હજારો બધું બરોબર છે, તો પેલાનું શું? એમણે પ્રશ્ન પૂછ્યો કે કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન, એ પ્રશ્ન ઉત્તરમાં ક્યારે? કારણ જ્ઞાનાત કાર્ય જ્ઞાન ન સંભવતી ચોદ્યસ્ય કફ કફ પરિહારો જાત. અમે એકનો પ્રશ્ન પૂછ્યો, એનો ઉત્તર આમાં ક્યાં છે? અથવા એનો ઉત્તર કઈ રીતે? ઇતિહાસંખ્ય કાર્યગત અંશાંશ જ્ઞાન અભાવે તદ્ગત સત્યાંશ જ્ઞાન ભવતી એવ. તો ઘડાની અંદર જે બે અંશ છે, એક કારણ અંશ છે અને કાર્ય અંશ છે, સત્ય અંશ છે, મિથ્યા અંશ છે. એ સત્યનું જ્ઞાન તો થઈ ગયું ને. ચલો મિથ્યા અંશનું જ્ઞાન નથી. આ ઘડો કોણે બનાવ્યો, ક્યારે બન્યો, અને એમાં કેટલું પાણીમાં શું થાય, એ બધો અંશ કેવો છે? કાર્યગત અંશ છે, મિથ્યા અંશ છે. એટલે જયારે ઉપનિષદમાં પ્રતિજ્ઞા કરવામાં આવે કે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થઈ જાય, કારણના જ્ઞાનથી કાર્યનું જ્ઞાન થઈ જાય, તો કયા પ્રકારનું જ્ઞાન છે? શું માટીને જયારે એમ કહેવામાં આવે કે માટીને જાણવાથી બધા ઘડાઓ જાણી જાય, તો એનો અર્થ શું થયો કે દરેક ઘડા વિશે મને જ્ઞાન થઈ જાય કે ઘડામાં કેટલા કણ છે, આ ઘડો કેટલા લીટરનો છે, આ ઘડો ક્યારે બન્યો, કોણે બનાવ્યો, એનું વજન કેટલું, એનું કદ કેટલું, એની કિંમત કેટલી, એ કેટલું આયુષ્ય કેટલું, એ ક્યાં જવાનો છે, કયા કયા હાથમાં જશે, આ બધું જ્ઞાન થઈ જાય? તો કે નહીં, એ તો બધો મિથ્યા અંશ છે, અમૃત અંશ છે, એનું જ્ઞાન ના થાય. માત્ર ઘણા સત્ય અંશ છે, માટી છે, એનું જ્ઞાન થાય. વાસ્તવત્ર બુદંશ અસ્ય બોધ કારણબોધક. આમાં જે તથ્ય છે, જે સત્ય છે, જે નક્કરતા છે, જે સત્ય, એનું જ્ઞાન થાય. વાસ્તવ અત્ર કાર્ય જો વાસ્તવ બુદંશ અસ્તિ. આ કાર્યના ઘડામાં જે વાસ્તવિક અંશ છે, સત્ય અંશ છે, જે ખરેખર અંશ છે, જો અગત્યનો અંશ છે, તસ્ય બોધ કારણબોધત. તો કારણતા માટેના જ્ઞાનથી આ ઘડામાં જે સત્ય કે વાસ્તવિક અંશ રહેલો છે એનું જ્ઞાન થઈ જાય. તે અવાસ્તવિક છે, મિથ્યા છે, ઇન્સિડેન્ટલ, આગંતુક છે. આ ઘડાની અંદર એક છે વાસ્તવિક અંશ, બીજો છે આગંતુક અંશ. વાસ્તવિક કોને કહેવાય? જેમાં પરિવર્તન ના થાય અને જે વાસ્તવ મહત્વનું છે. આગંતુક કોને કહેવાય? આવે ને જાય. હોય તો ઠીક છે, પેલો ભિખારી છે, રાજા છે, એ બધો આગંતુક અંશ છે. અભિનય કેવો છે? વાસ્તવિક અંશ છે. એને જાણો એટલે પેલો ભિખારી છે કે ગમે તે એની ચિંતા શું કરે? એટલે કઈ વસ્તુની ચિંતા કરવાની, નશાએ નહીં કરવાની. શું મહત્વનું છે, શું મહત્વનું નથી. અર્થે કારણબોધત વાસ્તવ અંશ, જે વાસ્તવ અંશ છે એ આપણને એનું જ્ઞાન થઈ જાય, કારણના જ્ઞાન કે મિથ્યા જેનું જ્ઞાન નહીં હતું. એમને માનવું કે સોનાના જ્ઞાનથી પછી બધા અલંકારો જાણી ગયા કે આને શું કહેવાય, એ નામ ખબર ના હોય ઘણી બધા કઈ શું છે ભાઈ આ વસ્તુ, આને શું કહેવાય. એવા એવા જાત જાતના અલંકારો હોય, એવી શરીરના બધા અંગો પર બધા અલંકારો પહેરે એટલે ક્યાં શું પહેરે, શું કહેવાય ખબર ના પડે. અને ઝાંઝર કહેવાય, ફલાણું કહેવાય, નુપુર કહેવાય, બાજુબંધ કહેવાય, અને આર્મલેટ કહેવાય, બ્રેસલેટ કહેવાય, શું કહેવાય એ કદાચ ના ખબર હોય. અને કેમ કરવું એ ખબર ના હોય, કેમ બંધ કરવું ને કેમ ઉઘાડવું એ ખબર ના પડે. ઘણી વાર ઘણી ખબર ના પડે. વેદાંત કે ભલે ખબર ના પડે, ખબર શું હોય આ સુવર્ણ છે. બાકી બધું તમારે બધી બાકીની ખબર તમે રાખો, આટલી ખબર હું રાખીશ.
આપણા મગજમાં જરૂરી વસ્તુ ના હોય ભરવી જ નહીં. ખોટી બધી વસ્તુ અંદર ક્લટરઅપ અને બધો કચરો ભરવાની જરૂર નથી. જે મહત્વનું છે એ ભરવાનું, મહત્વ નથી છોડવાનું. ત્યાગ એ નહીં કે અમૃતમાં શેનો ત્યાગ કરો, શું મહત્વનો અંશ છે, કયો મહત્વનો અંશ છે, કયો અંશ મહત્વ વગેરે એ ચર્ચા આગળ કરશે કે કેવી રીતે આ જ જ્ઞાન વાસ્તવમાં મહત્વનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरु